વાઘને પકડવામાં થયો 90 લાખનો ખર્ચ। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। લખનૌમાં 100 લોકોની ટીમે 3 મહિના બાદ માનવભક્ષી વાઘને પકડ્યો। 3 મહિના દરમિયાન વાઘને પકડવામાં 90 લાખનો ખર્ચ થયો। યુએસ યુક્રેન સંઘર્ષ વચ્ચે રશિયાએ ઝેલેન્સ્કીના વતન પર બેલિસ્ટિક મિસાઇલ છોડી, જેના કારણે અનેક લોકો થયા ઘાયલ। બ્રિટનમાં વિદેશ મંત્રી જયશંકર પર હુમલાનો પ્રયાસ। ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો, ગાડીની સામે આવી હુમલાનો કર્યો પ્રયાસ। હવે હમાસ સાથે સીધી વાતચીત કરતું અમેરિકા, ઇઝરાયલની બાદબાકી। દક્ષિણ કોરિયામાં વિમાન કવાયત દરમિયાન વાયુસેનાએ કરી મોટી ભૂલ, પોતાના દેશમાં 8 બોમ્બ ફેંક્યા, જેના કારણે અનેક લોકો થયા ઘાયલ। ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે દુર્લભ વાવાઝોડું ત્રાટક્યું, રસ્તા ઉપર વાહનોની અવરજવર ઠપ। ચીન અને અમેરિકાના વચ્ચે વધતા ટેરિફ વોરના કારણે ચીને અમેરિકાને યુદ્ધ કરવા કહ્યું, તો સામે અમેરિકાએ વળતા પ્રહારમાં કહ્યું, અમે હંમેશા તૈયાર છીએ। ટ્રમ્પની ટેરિફ ધમકી પર વિદેશ મંત્રી જયશંકરને બ્રિટનમાં પ્રતિક્રિયા। આમાં હેરાની થવા જેવી કોઈ વાત નથી। અમેરિકાનો મોટો નિર્ણય, હવે લશ્કરી વિમાનો મારફતે ગેરકાયદેસર રહેતા લોકોને પાછા મોકલવામાં નહીં આવે। યુક્રેનના સૈનિકોને રશિયાના બંકરોમાં મધપૂડો ફેંક્યો અને કહ્યું કે આ હુમલાનું નવું હથિયાર હતું। તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।